ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો સવારમાં વાગી ગયા છે 8 અને નાહી ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છું ને આ બાજુ જો મમ્મી પણ નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને દીવાબત્તી પણ થઈ ગઈ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. જો મમ્મી બધાને તિલક કરે છે. કાલ સાંજે ક્યાં બેસવા ગયા હતા મમ્મી? માવજી બાપા અહીંયા ત્યાં બહુ મોડે સુધી નહોતા આવ્યા. અમે તો જાગતા હતા ત્યાં સુધી તમે નહોતા આવ્યા. કેટલા વાગે? 11:30. ઓકે. અને આ બાજુ જો હીરુનું લંચ બોક્સ પણ રેડી કરી નાખ્યું છે. એના માટે છે બટેકાની ચિપ્સનું શાક, ભાખરી અને મારો પણ નાસ્તો રેડી કરી નાખ્યો છે. ભાખરી, ચા અને કેરીનું અથાણું. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લો. હીરવા સ્કૂલે જવાનું હતું પણ હીરવાને સ્કૂલે જવાનું બંધ રહ્યું કેમ કે હીરાને થોડીક મજા બગડી ગઈ છે. આમ જોવો એનું મોઢું નીચે હાથ રાખતો દીકો, આમ જો એનું મોઢું આખું હોજી ગયું છે એટલે એને સ્કૂલે નહીં એને દવાખાને લઈ જવાની છે. અને આ બાજુ જો એની દીદી, આ તો હું છું દીદીને જો આખી છે આ કલો જો જો કેવું થઈ ગયું હીરુ દીદીનું ગાલ, આખો ગાલ એનો હોજી ગયો છે એટલે દવાખાને લઈ જવાની. ત્યાં જાઉં દવાખાને દીદી કે દીદી હારું થઈ જાય કે હોતી નહીં વો કે તો દીદીને આધુ એને એમ કહેશે રોતી નહીં વો દીદી હારું થઈ જાય. હાલો શાક ને ભાખરી કરી નાખી છે, ખાઈ લેવું છે ને બેયને. હાલો છાશ પીવી છે કે ચા દૂધ આપું? તારા કાના છાશ. હાલો છાશ ભાખરી ને શાક ખાવા માટે બેસી જાઓ. હાલો ફટાફટ હાલો. હાલો જગ્યા ક્યાં છે તમારી જમવાની? હાલો જવા દો જમવાની જગ્યાએ બેસી જાવ. હાલો. અરે વાહ. હાલો આદુ જા મીડા કેમેરો. અરે વાહ 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 વાહ. હાલો તો આદુ ને નીરુને જમાડી લેવી ને પપ્પા પણ નાવા માટે ગયા છે તો એની ભાખરી કરી નાખવી. એને જો દવાખાને ગયા હતા ને ઘરે આવી ગયા છે. હીરુ ક્યાં ગઈ? જો એને થોડોક ફેર પડી ગયો છે મોઢામાં. કાં ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે હીરવાની. અને મમ્મી આદુ ક્યાં ગઈ? કોમલની ન્યા સોહાની ન્યા જાવું તો તી કાઈ નહોતી. બસ કોમલ ઘરે ન્યા જાવું જ નહોતું સોહાની ન્યા. એમાં કોમલની ઘરે જાવું. કાલે મને કે હાલ સુવાની ઘરે હું લઈને ગઈ પછી ત્યાં નો રહીને પાછી આમ ઘરે આવ્યું 12:30. ઈ કે કોમલની ઘરે જાવું છે તો કોમલ શું કરે છે કે ઈ કે વિવાસ પૂતો છે. હા આટો મારી પેલા હું વઈ જાઉં ને શોરૂમે પછી તું જા એટલે દીદી મને ભાડે નહીં હું શોરૂમે વઈ જાઉં. તો મેં કીધું તો એટલે કે ભલે રહી જોઈ રમશે એટલે એમ કીધું એને. ઠે તો કાંઈ નહીં ફટાફટ પેલા શોરૂમે વઈ જાઉં પછી તો વિવાંશની ઘર જાજો. હો કેમ? તો દીદી ભાડે પછી રોવે હારે આવવા એટલે કાઈ ભાઈ નો રોવે. હાલો સારું હાલો તો હવે હું જાઉં છું શોરૂમે. બાય. થઈ ગયા છે આદુબેન ક્યાં ગઈ? દુખે છે બેટા હીરવા? લો તો દુખે છે હે? ખાધું કાંઈ? શું ખાધું? બટાકાનું શાક ને રોટલી. અને આ દીકરો રીસાઈ ગયો લાગે છે. એ કાનુ કાનુડા કાના. અરે મારો દીકરો રીચાઈ ગયેલો. હાલો તો જમવાનું રેડી થઈ ગયું છે. ફટાફટ હવે જમી લઈએ અને પછી આજે ફાઇનલી મૂવીની ટિકિટ મળી ગઈ છે તો આજે મૂવી જોવા જવાનું છે. અત્યારે બેસી ગયા છે જો જમવામાં લઈ લીધી છે ભાખરી, તુરિયાનું શાક અને સલાડ. અને આને જો રોટલી નથી ભાવતી આજે એટલે હું ખાવું છે તમારે? ચવાણું સલાડ કાચું ને એની અંદર જે ભેળ બનાવીને ખાય ને એવું ભેળ બનાવીને ખાવો છે. ને આજે તુરિયાનું શાક ઓછું ભાવ એટલે એક રોટલી ખાઈ લીધી. અને જો આજુ રમવા મળી છે ને હીરુ પણ બેસી ગઈ છે. હાલો તો ફટાફટ હવે જમી લઈએ. અને આજે મૂવી જોવા માટે આવ્યા છે ને આ બાજુ જો શિવ મળી ગયો છે. લાલો મૂવી. અરે વાહ. એમ નહીં સબસ્ક્રાઇબરો બધા એમ કહે છે કે આ રોજ બધા ભેગા થતા લાગે છે. હા હમણાં એવું મુહૂર્ત આવી ગયું છે રોજનું. કા નો મળ અને આજે તો જો સપના આવી છે. સપના કેમ છે? નો મળવી ત્યારે કેટલા અનેરી શું કરે? અને મળવી ત્યારે ઉપર રોજે મળવી. જેવું હમણાં તો રોજે ભેગા થાય છે. ચાલો શો ચાલુ થઈ ગયો છે તો ફટાફટ હવે જઈ લાલો મૂવી જોવા. બહાર આવીને કેશું કેવું લાગ્યું અમને. જો બહાર આવી ગઈ છે બહુ જોરદાર મૂવી હતું. ભાઈ કેવું લાગ્યું મૂવી? મેં તમને કીધું હતું ને છેલ્લે માયા આવી ગઈ છે. પણ હતું મસ્ત ને સમજવા જેવું એમ. સારું હતું. જોરદાર મૂવી છે. સમજવા જેવું એક વખતથી જરૂર જોજો. ગમ્યું ને મમ્મી? મને ઓલું બહુ મજા આવી. સોંગ આવ્યું માયા આવી ગઈ. હે, એને આખા મૂવીમાં કરંટ જ આવતો હતો. લાલન કરંટ આવે ને આ લાલન આ લાલા ને અમારે કરંટ આવતો હતો ને લાલા કરંટ.
તો ચાલો હવે જઈએ ઘરે. તમને કરંટ આવતો હતો? ઘરે આવી ગયા ને બીજો પ્લાન બની ગયો છે. શું પ્લાન બન્યો સપના? ઢોસા ખાવા જવાનું. ઢોસા ખાવા જવાનો પ્લાન બની ગયો છે. બીજો ને બની ગયો બીજો. હા, પેલા ગયું હતું ઘરે ભાજી બનાવવાની, પણ ઈ પડતું મૂકીને અમે ઢોસા ખાવા જવાના છે. ભાજી જ ખાવાની છે પણ એના પેપર ખાવાના. એના પેપર ખાવાના છે. ઓલું ઘરે બને તો હવે બહાર જ વહી જાવ. આજુ અનેરીન લેવા કોણ ગયું? અનેરીન લેવા કોણ ગયું? કોણ ગયું અનેરીન લેવા? ભુવા. તો છે ને જયદીપભાઈ ગયા છે ઘરે, અને પિનલબેન ને એક કામ હાટુથી બહાર ગયા છે, ઈને રીનાબેન, અને જયદીપભાઈ ગયા છે અનેરી, ચિંતનભાઈ અને વર્ષામાસી ત્રણેયને લેવા, અને પછી આવે ને પછી બધા અમે ઢોસા ખાવા જવાના છે. ત્યાં સુધી હીરુને જે કાંઈ ખાવું હોય એક બનાવીને ખવડાવી દઈએ ને હીરુ. હીરુને તો ઢોસા તો લગભગ કદાચ ખાવાના નથી ખાવાના ઢોસા. હીરુને કાંઈક ખાવું હશે બનાવી દઈશ. ભાવે પણ હમણાં ઓલું દુખે છે તે બધું ખાવાનું ના પાડી છે, એટલે કાંઈક ઘરે શાક ભાખરી ખાઈ લે હમણાં. એને હીરુ ખાઈ લેશ ને? હા, તો ચાલો હીરુને ખવડાવી દઈ, પછી જાય થોડીક વાર નીચે ગાર્ડનમાં રમવા માટે. તો કરવા માટે બેસી ગયા છે. જો આ બાજુ મેં ચા લઈ લીધી છે, સપનાએ ચા દૂધ અને ચવાણું ગાંઠિયા અને આધું જુઓ. જોવે છે બધાને. ટકો ભટકાઈ ગયો. આધુ આપણે બેનો ટકો ભટકાઈ ગયો. હાલો. અને હીરુબેન જુઓ, હીરુબેન શાક ભાખરી દૂધ અને બિસ્કીટ. હીરુ શું ખાજો? હાલો આધુ તારને કહું બટો? નહીં, આધુ ના પાડે છે, પણ હમણાં ખાવા બે જાય શાક ને ભાખરી એને ખાસ ને. તો હાલો હવે ચા ઠરી જશે, ફટાફટ ચા પી લે. બૃંદા તાર ચા નથી પીવો? નહીં, અમારે જેમ પિતા શીખ ચા આમ બધા પીવી. ક્યારેક ક્યારેક મહેમાન હોય ને ત્યારે આમ પી લઈએ. તો ચાલો ફટાફટ હવે ચા જો ઠરી જઈશ. આવી ગયા ને મમ્મીએ જો દિયાબત્તી કરી નાખી ને મમ્મી દિયાબત્તી. મમ્મીએ જો દિયાબત્તી કરી નાખી છે, દૂધે ધરી દીધું છે, અને મમ્મી થોડું ઘણું શાક લાવ્યા હતા, શાકે ઠેકાણે કરી દીધું છે મમ્મીએ, હે ને? અને આ બે બેનું તો ચોલી જોવા ગયા ને હજી કઈ આવ્યા નહીં. હા, વાગી ગયા 7:30 અને મમ્મીએ જો શાક બક ઠેકાણે કરી નાખ્યું ને દિયાબત્તી કરી નાખી. હીરુને ગોતવા ગયું છે બ્રિંદા ને આધુ બે. કોને ખબર, હીરુ ક્યાંક ગઈ હશે ગાર્ડનમાં રમવાથી કે હું ગોતી આવું, મેં ગોતી આવો જાઓ. તો એ બે ગોતવા ગયા ને આ બે ચોલી બહુ વાર લગાવી. ચોલી છે બીજાની, તોય એને 2 કલાકની વાર લાગી છે. બીજા હાટું સિલેક્ટ કરવા ગયા છે ને તોય. હવે એની હાટું સિલેક્ટ કરવા ગયા હતી કેટલો ટાઈમ લે મમ્મી? હા, પેસો કેનેડા વિડીયો કોલ કરે, વિડીયો કોલમાં પછી કલર બલર પર પરફેક્ટ કે પછી સિલેક્ટ કરે ને. તો હાલો આવે એટલે પૂછવી આપણે એને કેવી ચોલી બુક કરી. એને એટલે મુખ્ય મહેમાન આવી ગયા છે. આવો. પણ બહુ વાર લગાવી હો તમે ચોલી સિલેક્ટ કરતા. ચોલી સિલેક્ટ એમ થાય હવે જો. એ બાપરે, આ એમાં શું આવ્યો? તું અત્યારે એમ કે છો કે બહુ વાર લગાવી. સવારમાં તો છે ને આમ કેટલા વાગે ગયા સપના? 9:30 અમે ગયા હતા. અમે 12:30 ઘરે આવ્યા. ઓ બાપરે, એની કરતા સાડી પહેરી લેવી સારી. બ્રાઇડલ ને તો પહેરવી જ પડે. કેમ છું કરી કે નહીં? મસ્તી ચડી ગયા સમજો. એમ કે હીરાને હીરા તો ઊભી રહે જે જે વાલા કરવા. આ ગોરે આમ જોઈ જે જે વાલા કરે છે. શ્લોક બોલો હાલો. વસુદેવ સુતમ દેવમ કંચચાનો નમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. પણ આને ક્યાંય શાંતિ નથી આ ભાઈને. આ જમ્પિંગ કરીને આવ્યો ને. અરે વાહ. હેતાંશ, હું છું હેતાંશ ને. ક્યાંથી ઢઢો હોય આમાં દીકરીને આન બિચારીને જો જો ઈ ડાય છે, ઈ બધા કરતા ડાય છે. આ બે કરતા ઈ ડાય છે. જો રીસાઈ ગયા પાછા. ગયા જાદુ તું કોની ગાડીમાં ગઈ હતી? મેં કીધું ફુવાન ગાડીમાં કે ચપ્પલ એ કે એ ભૂલાઈ ગયા. મેં કીધું હવે એ કે હવે કાઈ નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ રહ્યું આજે તમારે? હું તો ઓફિસે જ હતો, મમ્મીએ જ હાચી. મમ્મીએ ધાચી. અરે વાહ. લાડુ ને ડાયપર કાઢીને બેઠા હતા તો ઈ તો તૈયાર કરવી પડે ને કા? ઘરના કેમેરા જોઈ ગયો. વર્ષા માસી કેમ ગયા? વર્ષા માસી જય શ્રી કૃષ્ણ. અનેરી રહી ને? વાંધો નથી આવ્યો ને?
ઘડીક છેલ્લે રોઈતી પણ બિચારી એટલું તો રોવે જ ને ભૂખી થાય તો બેની માસીન ઘેર ઘડીક બેઠી અને માસીન ઘેર ઘડીક બેઠી જાવું પડે ને પછી નો રે એટલે હા અને આમે તો થોડી ઘણી તો રાખવી પડે પેલી આજ મૂકી એટલે એમાં બધું નવું અજાયણું ઘર લાગે ને એને અનેરી ક્યાં ગઈ અનેરી આ જો અનેરી અને ઓલી બાજુ જોવે છે અનેરી અરે વાહ અનેરી ઈ ગોતે છે ને મમ્મી ને જો એમ કે આ તો હવાની મમ્મી મૂકીને વહી ગઈ હતી એમ ઉપર એકલી એકલી મસ્ત રેમાં કરે તો જ હોય ભલે હું કોઈ દી નથી. ઓ યતનશભાઈ અમને વારો આપો હાલો જો રોવા મળી અનેરી હાલો તો એને મમ્મી ને આપી દો અનેરી ને ફાઇનલી અનેરી ને છે ને મમ્મી મળી ગઈ છે અનેરી મમ્મા મળી ગઈ જો હવે રૂમાલ મોઢામાં નાખવા મળી આ બાજુ જો ઓહો જયદીપભાઈ થાકી જાઓ મૂકી દો બે માંથી કોઈ ઉતરવા જ હોવે તું ને વેન કરતે હો અનેરી અનેરી તું પાછળ બેસી જાય ઉપર શું છે આદુ જો છા આદુ બેન સંભાર હલાવે છે જો સંભાર ખાસ હે છાશ આદુ ભાઈ છાશ પીશે હો જો આદુ ને છાશ મળી ગઈ છે અરે વાહ 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 અરે વાહ અને જો આ બાજુ મેસૂર આવી ગયું છે ઢોસા પેપર અને આ બાજુ સાંભાર ચટણી અને સલાડ હાલો આદુ કેટલું પેપર ખાવાના તારે પાંચ નહીં એક જ હોય ને આ બાજુ જો તને ભૂખ લાગી ગઈ તો જમવાય મેળા છે હે ને તો ચાલો ફટાફટ જમી લઈ કા જમી લેવું છે ને એ આજુ એ સંભાળ ડોળો એટલે એ કરે છે હાલો આવજો 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 સપના મેં ફોન કરી દીધો આવજો હવે ક્યારે આવશો મળવા મળવા હા હવે તો આવી જાય હવે સ્કૂલ ચાલુ રહી એટલે હવે કઈ ન મળવાનું મેળા ઓકે આવજો હાલો સિંચનભાઈ ઈચ્છા થાય ત્યારે શનિ રવિ રજા હોય ત્યારે આવજો તું ઈ કે હું રમતી હોય ને એવું લઈ લ્યો જો અરે વાહ લઈ લો બસ લ્યો અરે વાહ ટાટા ટાટા ઘરે હાલો ઘરે જવાનું છે જમીને જો ઘરે આવ્યા છે અને ઘરે આવ્યા હતા મહેમાન પણ બેઠા છે આગળ અને હીરુને ઊંઘ આવી છે તેને લઈને અંદર બી આવી છું હીરુ ઊંઘ આવે છે હે હીરુનું મોઢું જો કેવું લાગે હીરુ સામું જતું બેટા સીધું જો કેટલું ખરાબ લાગે છે આખું મોઢું આ બધું હોજી ગયું છે અને દુખાવો બહુ થાય છે એને તો એટલે થોડી ઘણી દવા પાઈ દીધી છે એને હવે એને હુડાવી દઉં હુઈ જવું છે ને દીકા હે હા એને હુઈ જ જાવ છે હાલો તો એને સુડાઈ દઈને આ બાજુ જો આધુ રમે છે આધુ ક્યાં ગઈ હા જો મહેમાન આવ્યા છે કાકી જય શ્રી કૃષ્ણ આધુ ક્યાં જશો ચપ્પલ કાઢ નાખા ચપ્પલ કાઢ નાખા તારા દિવસથી હાર્દિક અંકલ જે દિવસ આ ઢીંગલી લેવા તે દિવસ ત્યાં ઢીંગલી વાહે પડી ગઈ છે કા શું કરે છે દીકા ઢીંગલી હોઈ ગઈ ધીમે ધીમે બોલે છે કે ઢીંગી હોઈ ગઈ ધીમે ધીમે બોલો બધાય કેમ બોલવાનું હોઈ ગઈ છે હાલો હાય ગાઈસ બધાને કહી દો હાલો ઢીંગી સુઈ ગઈ છે અવાજ કરતા નહીં અરે વાહ આદુ કેટલું હાય ગાઈસ ઢીંગી ઉતી છે ધીમે ધીમે એમ અને હીરુને જો થોડુંક હસવું આવી ગયું સાત સવારનું મૂડ ખરાબ હતું એટલે તો ચાલો હીરુને સુડાઈ દઈએ ને પછી આદુ પાસે આપણે બાય બાય કરાવીએ આદુ બાય બાય કરીશ ને દીકા અને આજે તો મમ્મી પાસે હજી એક ભજન પણ ગવડાવવાનું છે મમ્મી જો હમણાં એક મસ્ત ભજન પણ સંભળાવી દેશે આપણને પણ વહી ગયા છે અને મમ્મી જો આજે એક મસ્ત ભજન સંભળાવવા બેસી ગયા છે તો મમ્મી કયું ભજન સંભળાવશો ઠંડો ઠંડો પીપળાનો પવન ઠંડો રે લાગે અરે વાહ શિયાળો આવ્યો એટલે હાલો તો સંભળાવો ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગે ઈ પે ઠંડા સે જમનાજીના નીર કનૈયો મારો યારમ કરે માતા જશોદા જગાડે કાનો જાગે રે નહીં પેલી પૂતના માસી આવે ને જાગી જાય કનૈયો મારો યાર મકરે ઠંડો ઠંડો રે પીપળાનો પવન ઠંડો રે લાગે અરે વાહ પપ્પા ક્યાં ગયા મમ્મી તો હજી આવ્યા નહીં ગયા છે કોકનું જોણ કરવા ગયા છે જે કઈ આવ્યા નહીં કાકા ફોન કરીને જ પણ બહુ મોડું થઈ ગયું 10:30 થવા આવ્યા તો જોણમાં બહુ વાર લાગી ગઈ નીચે નથી બેસી ગયા ને આવીને સીધા અમીરસ હોટલની પાછળ ઓહો તો બહુ આઘા ગયા છે એટલે હે ને
મને કીધું જ તું મેં મારે નથી આવું તમે જાઓ હા પણ આમ તો આપણે મહેમાન હતા ને બહાર જમવા ગયા હતા પછી મોડું થઈ જાય વહેલા મોડું બપોરે કીધું પણ મેં માર નથી આવું તમે જઈ આવજો હં તો કાંઈ નહીં ચાલો હવે આદુબેન શું કરે છે જોઈએ આદુ ક્યાં ગઈ આ બાજુ કાંઈક ખાખા ખોળા કરતા એવું લાગે છે હું ખાધું હે હું ખાધું અત્યારે અડદિયો ઓકે હવે અડદિયાની સીઝન ચાલુ થઈ ગઈ છે ઓ ભાઈ શિયાળો આવી ગયો ફાઇનલી ગાઈસ જો આદુબેન આવી ગયા છે આદુ ફુવારે આદુને મોજ પડી જાય ઓ ભાઈ ફુવારે મોજ પડી ગઈ ને હે અનેરી આવી હતી ને આજ આપણી ઘરે કોણ આવ્યું તું આજ આપણી ઘરે કોકની અનેરી કોણ અનેરી યારે આદુને બહુ મજા આવી ગઈ રમવાની અને અનેરી પર ગાડીમાંથી ડોકા કાઢીને આદુને બબાઈ કહેતી હતી ક્યાં હું કહેતી હતી બબાઈ હાર્દિકભાઈ જે છે આપણા ડેલી બ્લોગ જોવે છે તેને થેન્ક યુ હાર્દિકભાઈ થેન્ક યુ અને આજનો દિવસ તમારો કાંઈક આ રીતનો રહ્યો છે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય